વાત કરવી છે નવરાત્રીની તો અમદાવાદમાં નવરાત્રીને લઈને સીપીનું નિવેદન સામે આવ્યું છે। નવરાત્રીને લઈને પોલીસની તૈયારી શરૂ થઈ ગઈ છે। નવરાત્રીમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે। નવરાત્રી દરમિયાન શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે। જનતા કાયદા મુજબ નવરાત્રી ઉજવે તેવી અપીલ પણ કરવામાં આવી છે। નોટિફિકેશન પ્રમાણે નવરાત્રીનો સમય 12 વાગ્યાનો છે। દુર્ઘટના સમયે પીસીઆર વાનને કોઈ હદ નથી નડતી, તેનાથી ફરિયાદીને સરળતાથી મદદ મળશે। હદની સમસ્યાને કારણે પ્રતિસાદ મળતો ન હતો। ટ્રાફિક નિવારવા માટે પણ વધારાનો બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। એસટી હાઈવે સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત છે તે ગોઠવી દેશે। નવરાત્રીને લઈને હવે પોલીસ તંત્ર જે છે તે ખડે પગે રહેશે અને તમામ તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે। शिक्षा कर रहे हैं उसमें प्रॉपर बंदोबस्त रहेगा, पुलिस की पेट्रोलिंग रहेगी और हमने सीसीटीवी का जो उधर इंस्ट्रक्शन दी है उनकी सीसीटीवी वो लोग लगाएंगे जो बड़े बड़े घर में हैं और उनकी फीड भी हमारे यहाँ पे भी हम चेक करेंगे। और इसके अलावा जो सी टीम है उनको भी प्रॉपर स्टेशन किया जाएगा, उनकी भी पेट्रोलिंग रहेगी और कोई छेड़ती वगैरह का भी बनाव ना बने इसके लिए भी हमने सी टीम्स को भी एक्टिव किया है। सेंट्रलाइज 112 जो नया सिस्टम हुआ है तो जहां क्राइम बना है, जहां के लिए कॉल आई है उसका तुरंत ही वहां की जो नज़दीक की पीसीआर है वही वहां पहुंच जाए। इसमें कोई पुलिस स्टेशन की बाउंड्री या डिस्ट्रिक्ट की बाउंड्री का कोई रिलेवेंस